ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ભાઈચારાનું પ્રતીક પણ છે. આવું જ પ્રેરણાદાયી તસવીર ખેડાના કેસરા ગામમાં જોવા મળી છે. કેસરાના શ્રી બાલાજી હનુમાન મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતીની ભવ્ય શોભાયાત્રા ભક્તિ અને કોમી એકતાના અનોખા સંગમ સાથે સંપન્ન થઈ હતી. હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ડીજેના તાલે ગરબા અને નૃત્યની રમઝટ બોલાવી સમગ્ર ધામને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જે દરમિયાન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના કાર્યકરોએ હનુમાનજીની પ્રતિમા પર પુષ્પ વર્ષા કરી હાર પહેરાવી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરીને સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. છેલ્લા 7 વર્ષથી ઉજવાતા ઉત્સવના અંતે મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બસ આ 7મી શોભાયાત્રા છે. જે દિવસે બાલાજીનો જન્મોત્સવ ઉજવાય છે તે દિવસે કેસરાનું પરિક્રમા કરે એવી શોભાયાત્રાનું આયોજન થાય છે. અને આ 7મા વર્ષ છે જેમાં મુસ્લિમ સમાજ બહોળા પ્રમાણમાં ભેગા થઈને બાલાજીના હનુમાનના સ્વાગત કરે છે. અને એમાં યાત્રામાં જોડાયેલા દરેક ભાવિ ભક્તોને તેઓ અહીંયાથી આઈસ્ક્રીમ કે કોઈ એવી કોઈ સુવિધા કરે છે કે જ્યાં એક રેસ્ટ અમને અહીંયા મળે છે.